નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંક પરીક્ષા 2025 નું એપ્રિલ મહિનાનું પેપર સોલ્વ કરીએ. એની અંદર ગણિતના અંદર પહેલો પ્રશ્ન જે આપણને ચારમાંથી કોઈ પણ 3 ગણવાના કીધેલા છે, દરેકના 2 માર્ક્સ. પ્રશ્ન નંબર 1, દાખલા ગણો. કોઈ પણ 3 એટલે કુલ ગુણ કેટલા થયા? 6 ગુણ. ચલો એનો પહેલો 4/5 નો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ 20 હોય. સમ અપૂર્ણાંક શોધવાનું કીધું. સમ એટલે કેવો? સમ એટલે સમાન. સમાન અપૂર્ણાંક થતો હોય એનો આપણે છેદ 20 થાય એ રીતે શોધવાનો છે. 2 માર્ક્સનો પ્રશ્ન એટલે આપણે કઈ રીતે લખશું? 4/5 ગુણ્યા, અહીંયા આપણને કઈ ખબર છે નહીં, પણ આપણા જે છેદ કેટલો આપી દીધો છે? 20. અંશ આપણો શોધવાનો છે. સમજો કે 20 ના આપણે કેટલા વડે ભાગી અથવા 5 વડે ભાગી તો આપણને શું મળે? એક રીત એ થાય. બીજી રીત શું થાય કે 5 ના કેટલા વડે ગુણીએ તો 20 મળે? તો 5 ચોક 20. તો 4 વડે ગુણ્યા તો 20 મળે. સમઅપૂર્ણાંક એટલે જેટલા વડે ગુણીએ એટલા વડે ઉપર નીચે ગુણવા પડે. તો નીચે 4 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવાના? 4 વડે. તો 4 16. તો આપણો અંશ કેટલો મળે? 16. તો આર્યો આપણો શું થઈ ગયું? સમઅપૂર્ણાંક. બીજો પ્રશ્ન 3/7 નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 15 હોય. અહીંયા શું હતું? છેદ હતું. અહીંયા અંશ આવ્યો. હવે શું કરવાનું? 3/7 ગુણ્યા સેમ આ જ રીતે કરી દેવાનું. હવે અત્યારે આપણે જોડે એવું આપેલું, અંશ આપેલો કેટલો આપ્યો? 15. છેદ આપેલો નથી, તો છેદની જગ્યાએ આપણે શું કરી દઈશું? બોક્સ બનાવી દઈશું. પણ 3 ને હું કેટલા વડે ગુણું તો 15 મળે? તો 3 પંચા 15. જો 5 વડે ગુણ્યા તો 5 વડે ભાગવા પડે, તો 7 પંચા 35. તો બીજા દાખલાની અંદર આપણો જો અંશ 15 હોય તો છેદ કેટલો મળે? 35. હવે બીજા 2 દાખલા આપેલા છે જે તમારે હોમવર્કમાં કે પ્રેક્ટિસ વર્ક તરીકે ગણવા ના. ચલો ત્રીજો એવો હોય કે 24/36 નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 8 હોય. ચલો જેનો અંશ 8 હોય તો શું કરીશું? અત્યાર સુધી કેવું હતું કે અપૂર્ણાંક જે હતો એ કેવો હતો? નાનો હતો અને આવતો જવાબ કેવો થતો હતો? મોટો. પણ અહીંયા કેવું હોય કે અપૂર્ણાંક કેવો હોય? મોટો, પણ આપણો જવાબ કેવો આવે? નાનો. તો અહીંયા શું કરવાનું? ગુણાકારની જગ્યાએ ભાગાકાર. અંશ આપેલો 8, છેદ મારો શોધવાનો છે. હવે 24 ના હું કેટલા વડે ભાગું તો મને 8 જવાબ મળે, અથવા તો 8 ને હું કેટલા વડે ગુણું તો મને 24 જવાબ મળે. તો સમજો કે 24 ને હું કેટલા વડે ભાગું? 3 વડે ભાગું તો મને કેટલો મળે? 8 જવાબ મળે. સેમ એ રીતે 3 વડે ભાગ્યા તો નીચે વાળાને પણ 3 વડે ભાગવા પડે. તો 36 ભાગ્યા 3 કેટલા થાય? 12. ચલો ચોથો દાખલો જે તમને હું હોમવર્કમાં આપીશ, નંબર 4 HW
18 ભાગ્યા 27 નો સમ અપૂર્ણાંક શોધો જેનો છેદ 9 હોય. ચલો પહેલા દાખલાની અંદર શું હતું? અપૂર્ણાંક નાનો હતો, આપેલો જવાબ કેવો આવતો હતો? મોટો. બીજાના અંદર કેવું હતું? અપૂર્ણાંક નાનો, આવતો જવાબ મોટો. અહીંયા અપૂર્ણાંક મોટો, આવતો જવાબ નાનો. જો અપૂર્ણાંક નાનો હોય અને આવતો જવાબ મોટો હોય તો શું કરવાનું? ગુણાકાર. જો અપૂર્ણાંક મોટો હોય અને આવતો જવાબ નાનો હોય તો શું કરવાનું? ભાગાકાર. અહીંયા પણ જો અપૂર્ણાંક કેવો આપ્યો? મોટો, મળતો જવાબ કેવો? નાનો, તો શું કરવાનું? ભાગાકાર. તો આ નંબર 4 નંબરનો દાખલો તમારે શું કરવાનું? જાતે સોલ્વ કરો. જુઓ મિત્રો, અહીંયા ગણિતના પેપરના અંદર પ્રશ્ન નંબર 2 નો એ આપણને શું કીધું? અપૂર્ણાંક જે આપેલા, આ અપૂર્ણાંકોની શું કરવાની? સરખામણી કરવાની. જેમ આપણે બે મિત્રોની સરખામણી કરીએ કે આ ભણવામાં હોશિયાર, આ ઠોઠ, આ ગરીબ, આ અમીર, એ રીતે આપણે અપૂર્ણાંકોની સરખામણી કરવાની કે આ મોટો છે, આ મોટો છે, બરાબર? અને જે મોટો હોય એના અમે મોઢું વળું કરવાનું. ચલો, જ્યારે એક વસ્તુ સમજી લઈએ, જો છેદ સમાન હોય તો જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો. બીજું, જો અંશ સમાન તો જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. આપણે તો શું શોધવાનું? મોટો અપૂર્ણાંક શોધવાનો છે. છેદ સમાન હોય તો અંશ મોટો હોવો જોઈએ, અંશ સમાન હોય તો છેદ નાનો હોવો જોઈએ. તો અહીંયા જુઓ, વાયકણ 2 પણ વાયકણ 8. હવે છેદ સમાન કરવા માટે શું કરવું પડે? વણ 4 વડે ગુણવા પડે. તો આપણે સમજીએ તો 7 ભાગ્યા 2 નો 4 વડે ગુણીએ તો 28 ભાગ્યા 8 થયા, બરાબર? તો વાયકણ છેદ આ થઈ ગયું, છેદ આ, બરાબર? તો હું કીધું છેદ સમાન હોય તો અંશ કેવો હોવો જોઈએ? મોટો. તો વાયકણ 28 થાય, તો વાયકણ 3. તો કયો મોટો થાય? આ બાજુ વાળો ભાઈ મોટો થાય. ચલો, બીજા દાખલાની અંદર શું કીધું આપણને? બંનેના છેદ કેવા હોય? સમાન. મળી ગયા 7 એટલે આવું કરવાની જરૂર જ નહીં. તો અંશ મોટો, અંશ કનો મોટો? કોનો? એ બાજુ લીધું બરોબર દેવાનું. ચલો, બીજી બાજુ. હવે અહીંયા જુઓ, વાયકણ 5 નો વાયકણ 25. તો જો વાયકણ 25 ભાગ ચાલે, 5 જોયું તો જો આપણે ઉડાડીએ 5 ભાગ્યા 25 એનો 5 વડે ભાગો તો આપણને જવાબ મળી જાય 1 ભાગ્યા 5 મળે. અથવા એવું નહીં કરવું તમારે, તો 1 ભાગ્યા 5 એનો કેટલા વડે ગુણું તો 25 આવે. તો 5 વડે ગુણું, 5 વડે ભાગું તો 25 થાય. 5 5 25 નો 5. તો જો અહીંયા બંને કેવા થાય છે? સરખા. તો બંને કોઈના બાજુ મોટું પોળું કરવાનું નહીં, બંને મિત્રો જે રીતે રાખવાનું. ચલો, ચોથાની અંદર શું કરવાનું? તો જો આપણે અહીંયા લખેલું તો અંશ સમાન હોય, બંનેનો અંશ કેવો હોય? સમાન. તો શું કરવાનું? જેનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો. કનો છેદ નાનો? પહેલાનો, એની સાઈડ મોટું કરી દેવાનું. તો પ્રશ્ન નંબર 2 ના એના અંદર આ રીતનું હતું. હાવ સીધી સિમ્પલ રીત. છેદ મોટો હોય તો અંશ મોટો જોવાનો, અંશ સમાન હોય તો છેદ નાનો જોવાનો, બરાબર? આપણે તો જે અપૂર્ણાંક મોટો એ આપણે શોધવાનો. હવે આપણે પ્રશ્ન નંબર 2 નો બી, જે આપણને કોઈ પણ 2 લખવાના છે. 3 આપેલા, કોઈ પણ 2 લખવાના છે. બોર્ડમાં જગ્યાનો અભાવ હોવાથી મેં 2 દાખલા લખ્યા. બીજો દાખલો બીજી સ્લાઇડના અંદર આપણે જોઈએ. શું કીધું આપણને? દરેકના 3 માર્ક્સ. કેટલા? હાવ નાનકડા રોકડા માર્ક્સ.
એક ધીરજ કરીને એક વ્યક્તિ હતો જે 100 મીટર કાપડમાંથી 50 મીટર કાપડનો ઉપયોગ કર્યો. કોણે કર્યો? ધીરજ. હવે એનો જ ખાસ મિત્ર વિષ્ણુ, એ વિષ્ણુએ 100 મીટરના મતલબ એના જેટલા જ કાપડમાંથી 3/5 ભાગ કાપડનો ઉપયોગ કર્યો. તો આપણને એવું પૂછ્યું કે ભાઈ ધીરજે વધુ કાપડ વાપર્યું હશે કે વિષ્ણુએ? કોને વધારે કાપડનો ઉપયોગ કર્યો? તો જો ધીરજે તો 50 મીટર વાપરી આપણને ખબર છે, તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કે ધીરજે વાપરેલ કાપડ બરાબર 50. ઓકે, હવે આપણે શું શોધવાનું? વિષ્ણુએ વાપરેલ કાપડ. તો વિષ્ણુએ વાપરેલ કાપડ બરાબર 3/5. આટલા ભાગનું ને વાપર્યું. એના જે કુલ કાપડ કેટલું હતું? 100. તો એના શું કરી દેવાના? ગુણ્યા 100. બરાબર કરી દીધા. હવે હું બાજુમાં લખું, તમે નીચે લખજો. 100 ના 5 વડે ભાગીએ એટલે ચલો જવાબ મળે 20 5 100 એટલે 5 જતા. આપણે જે વધ્યા કેટલા? 3/20. 20 તળી 60 મીટર. તો આપણી જોડે બે વસ્તુ આવી ગઈ કે ધીરજે કેટલા મીટર કાપડ વાપર્યું હતું? 50 ને. એ તો આપણને ખબર જ હતી. પણ વિષ્ણુએ કેટલા ભાગનું વાપર્યું હતું? 3/5 ભાગનું કાપડ. તો આપણને શું પ્રશ્ન? તો કોને વધારે કાપડનો ઉપયોગ કર્યો? તો જ્યારે આપણે આ ભાગને કુલ મીટર સાથે ગુણાકાર કર્યો તો આપણને કેટલું મીટર મળી ગયું? 60 મીટર. તો વિષ્ણુએ કેટલું કાપડ વાપર્યું? 60 મીટર. તો કોને વધારે વાપર્યું? વિષ્ણુએ. તો આપણે લખીએ કે ધીરજ કરતા વિષ્ણુએ વધારે કાપડનો ઉપયોગ કર્યો. બરાબર. તો આપણને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ ધીરજે 50 મીટર વાપર્યું હતું, વિષ્ણુએ કેટલા મીટર વાપર્યું હતું? 60. 10 મીટર વધારે વાપર્યું, માટે ધીરજ કરતા વિષ્ણુએ વધારે કાપડનો ઉપયોગ કર્યો. કે તો એના જેવો સેમ મીટરની જગ્યાએ પુસ્તકના 60 પાના આપેલા. બરાબર. ધીરજની જગ્યાએ અક્ષય અને વિષ્ણુની જગ્યાએ અક્ષર. પણ અહીંયા કેવું કે બંને કેવા આપી દીધા છે? ભાગમાં આપી દીધા. તો શું કરવાનું? તો આપણે બંનેનું શોધવું પડે. તો કુલ પાના બરાબર 60 પાના. અક્ષય વાંચેલ પાના બરાબર કેટલો ભાગ આપેલો? 3/6 ગુણ્યા. હવે ગુણ્યા મારે કેટલા કરવાના? વાયકન તો આપણે 100 કર્યા હતા. કેમ 100 કર્યા હતા? ભાઈ 100 મીટર કાપડ હતું બંનેનું એટલા માટે. અહીંયા 60 આપેલું, તો આપણે શું કરવાનું? ગુણ્યા 60. ચલો 100 નો ઘડિયો બોલો 60 લાવો. તો 100 એ દાન 60 10 સંગ 60 100 જતા રહે. વધ્યા કેટલા? 3/10. કેટલા પાના થયા? 30 પાના. તો અક્ષય વાંચેલ પાનાની સંખ્યા કેટલી મળી? 30. ચલો હવે આવી અક્ષરા. એ વાંચેલ પાના બરાબર 3/4. ચલો સેમ કોને 60 વડે ગુણ્યા થાય તે કુલ પાના વડે ગુણી દેવાના. 60 ને 4 વડે ભાગો. ચલો જવાબ મળ્યો 15 ચોક 60. તો 4 4 જતા રહ્યા. તમારે વધ્યા કેટલા? 3 ગુણ્યા 15. તો 15 નો ઘડિયો બોલો અને 3 સુધી 15 તળી 45 પાના. હવે આગળ જો તો કોણે વધુ કોણે ઓછું વાંચ્યું? ચલો અહીંયા કેવું તો કોને વધારે કાપડનો ઉપયોગ કર્યો. પણ બીજા દાખલાની અંદર સેમ એના જેવું જ, પણ શું પૂછ્યું આપણને? કોને ઓછું વાંચ્યું. તો આપણે લખી શકીએ કે અક્ષયે
ઓછું વાંચ્યું કહેવાય. શું લખી શકીએ? અક્ષય ઓછું વાંચ્યું કહેવાય. કેમ? અક્ષય એને 30 જ પાના વાંચ્યા, પણ અક્ષરાએ 45 પાના વાંચ્યા છે. જો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 નો બી એ એનો પ્રશ્ન નંબર 3 એ પ્રશ્ન નંબર 2 ના જેવો જ હોવાથી આપણે શું કીધું? જાતે કરવા. બરાબર? આપણે 60 પાના વાળો જે પ્રશ્ન જોયો એના જેવી જ આપેલો પેલામાં હતું કોને ઓછા પાના વાંચ્યા અને આની અંદર શું આપેલું? કોને ઓછા ગુણ મેળવ્યા. બરાબર? આપણે સરળતાથી તે કરી શકશું. હવે પ્રશ્ન નંબર 3 નો એ કઈ સંખ્યા મોટી છે તે જણાવો. આપણે જોડે 4 એવા પ્રશ્નો આપેલા, દરેકનો એક એક ગુણ હોવાથી આપણે સીધી રીતે જોઈએ પોઈન્ટ પહેલાનો અંક જોઈ લેવા. જો બંને સરખા હોય, પોઈન્ટ પહેલાના બંને અંકો કેવા હોય? સરખા. અહીંયા પણ 0, અહીંયા તો પછી પોઈન્ટ પછીનો અંક જોવાનો. બરાબર? તો પોઈન્ટ પછીનો અંક શું આપેલો? તો આ બાજુ 4 આપેલા અને આ બાજુ 7 આપેલો. કયા મોટા? 4 મોટા 7? 7 મોટા. તો અહીંયા મોટી સંખ્યા શું થઈ જાય? 0.7. ચલો આ એક રીત થઈ. બીજી રીત જુઓ. બીજી રીતમાં શું કરવાનું? તો કે 0 પોઈન્ટ પહેલાનો અંક હોય એને એમનેમ લખી દેવાનો 0 વત્તા એના પછીના અંકને કેટલા વડે ભાગવાના? 10 વડે. બરાબર? સેમ એ જ રીતે અહીંયા 0 વત્તા 7 ભાગ્યા 10. તો બંને પહેલા 0 પછી બીજું સ્ટેપ જોવાનું. સીધે સરખો આ સરખો તો આપણે શું કીધું? સીધે સરખો હોય તો અંશ જેનો મોટો તે અપૂર્ણાંક મોટો. તો કોનો અંશ મોટો? આ 7 વાળો. તે રે આપણા 8. ચલો બીજાના અંદર જુઓ. પોઈન્ટ પહેલાના અંકો જોઈ લીધા બંને બાજુ, બંને 0 0. પોઈન્ટ પછીનો અંક 0 અહીંયા આવું 9. 0 મોટા 9 તો કે 9. તો આપણો જવાબ શું થઈ ગયો? 0.99. હવે અહીંયા પોઈન્ટ પહેલાના અંકો જોવાના. તો અહીંયા 7 આપેલા અને અહીંયા આપેલું 1. તો 7 મોટા કે 1? 7. તો આપણો જવાબ થઈ ગયો 7.7. ચલો અહીંયા જુઓ. પોઈન્ટ પહેલાના અંક જોઈ લો બંને સાઈડ. તો અહીંયા પણ 1, અહીંયા પણ 1. પોઈન્ટ પછી તરત આવતો અંક 2, એકમ પણ 2, મેળ થતો નહીં. એના પછીનો અંક જો 2 3. તો અહીંયા 2 હ અને અહીંયા 3. તો આપણી માત્ર મોટી સંખ્યા શું થઈ? 3 વાળી. તો 1.232 એ આપણી શું થઈ ગઈ? મોટી સંખ્યા. હવે આ વસ્તુ આપણે સમજીએ. આ રીતે તમે કરો. આ દાખલાને મારે કરવું હોય 4 નું તો કઈ રીતે થાય? તો પહેલા તો એક એમના એમ લખી દેવાનું. એના પછી શું આપેલું? 2. તો 2 ને 2 ભાગ્યા 10 લખવાના. પછી બીજા 2 ને 100 લખવાના. પછી 3 ને 1000 લખવાના. ચલો એ જ રીતે બાજુવાળા માટે એક તો એમના એમ લખવાનું પોઈન્ટ આ પહેલાનો. પછી 2 ભાગ્યા 10, 3 ભાગ્યા 100 અને 2 ભાગ્યા 1000. તો જો વાયકણ 1 વાયકણ 1. ચલો ભૂલી જો. 2 ભાગ્યા 10, 2 ભાગ્યા 10. ચલો ભૂલી જો. હવે જો અહીંયા આપેલું 2 ભાગ્યા 100 અને અહીંયા 3 ભાગ્યા 100. તો મોટા કયા? સીધે સમાન. અંશ જેનો મોટો તે સંખ્યા મોટી. તો એકમ 3 અને એકમ 2. તો આ 3 વાળી મોટી આપણે લખી દીધી. બસ આ જ કરવાનું અને રોકડા માર્ક્સ અહીંયા મેળો. પ્રશ્ન નંબર 3 નો બી. બે જ પ્રશ્નો. કેટલા ગુણ? 4. મતલબ દરેકના 2. કશું હ નહીં. ઈ બે બરાબર કેટલા પૈસા? 100 પૈસા. આટલી આપણને ખબર. હવે આપણને શું પૂછ્યું કે જો મારી જોડે 35 પૈસા હોય તો કેટલા રૂપિયા થાય? તો નાનામાંથી મોટામાં જવાનું. સમજો એક વસ્તુ અહીંયા લખી દઉં જે તમે યાદ રાખજો. જો નાના માંથી મોટામાં જવાનું થાય હોય તો ભાગાકાર કરો. બીજું લખવાનું જો મોટામાંથી
નાનામાં જવાનું હોય તો ગુણાકાર. અહીંયા આપણને શું આપેલું? પૈસામાંથી રૂપિયા. બોલો, પૈસા મોટા કે રૂપિયો? રૂપિયો મોટો. તો શું કરવાનું કીધું? ભાગાકાર કરવાનું. એટલે બાહુ માર જેવા અમુક વિદ્યાર્થી વિચાર આવે તો સાહેબ ભાગાકારમાં કેટલા લખવાના? 100 લખવાના, 10 લખવાના, 1000 લખવાના, તો કેટલા લખવાના? તો આપણને એક નાની વસ્તુ યાદ રાખવાની કે જો 1 રૂપિયો બરાબર કેટલા આપેલા પૈસા? 100 પૈસા આપેલા, તો ભાગાકારમાં કેટલા લખવાના? 100. પરંતુ 1 રૂપિયાની જગ્યાએ કદાચ આવું આપેલું હોય કે ભાઈ 1 સેમી બરાબર કેટલા મીમી? તો 10 મીમી. જો અહીંયા આપણને આવું આપેલું હોય તો ભાઈ ચલો 5 મીમી ને સેમીમાં ફેરવું તો ભાગાકારમાં કેટલા આવે? 10. બીજી વસ્તુ આપણને આવું આપેલું હોય કે ભાઈ 1 કિમી બરાબર 1000 મીટર. બરાબર? તો મીટરમાંથી જો મારે કિમી જવું તો ભાગાકારમાં કેટલા લખવા પડે? 1000. મીમીમાંથી સેમીમાં જવું હોય તો ભાગાકારમાં કેટલા લખવા પડે? 10. પૈસામાંથી રૂપિયામાં જવું હોય તો ભાગાકારમાં કેટલા લખવા પડે? 100. એ જ રીતે મિલીલીટરમાંથી લીટરમાં જવું હોય તો પણ મારા ભાગાકારમાં કેટલા લખવા પડે? 1000 મિલીલીટર. બરાબર? મિલીલીટરમાંથી પણ મારે લીટરમાં જવું હોય તો ભાગાકારમાં કેટલા લખવા પડે? 1000. પણ અહીંયા આપણે જો પૈસામાંથી રૂપિયામાં જવાનું એટલે પહેલી વસ્તુ આપણે એક આ લેવાના. બીજા પ્રશ્નની અંદર શું કીધું? મીટરમાંથી કિમીમાં, એટલે મતલબ આપણે આ લેવાના. પણ આ બે વસ્તુ જેવું હતી સમજણમાં કે ભાગાકારમાં 10 ક્યારે લેવા, 100 ક્યારે લેવા, 1000 ક્યારે લેવા. બરાબર? આપણે સમજણ પડી. બહુ કીધું નાનામાંથી મોટામાં જવાનું. ચલો પૈસામાંથી રૂપિયામાં તો જોતા આવો 1 રૂપિયા બરાબર 100 પૈસા, તો ભાગાકારમાં કેટલા લખવાના? 100 લખવાના. 35 પૈસા બરાબર 35 ભાગ્યા 100 રૂપિયા. બરાબર? હવે એને શું કીધું? દશાંશનો ઉપયોગ કરવાનો. દશાંશ સ્વરૂપે લખવાના. પણ આ તો અપૂર્ણાંકમાં હ તો શું કરવાનું? નીચે જેટલી શૂન્ય, કેટલી શૂન્ય આપેલી? 2 આપેલી, એટલા અંક ઉપર કાપી દેવાના. 2 શૂન્ય ને 2 અંક કાપી દઈએ એટલે કેટલા આવી ગયા? 35 ના આગળ શું મેળ દેવાનું? પોઈન્ટ. આટલા રૂપિયા થાય. સમજો 2 શૂન્ય હતી એટલે 1 ને 2 અંક કાપી પોઈન્ટ મૂકવાનું. 1 ને 2 અંક કાપી પોઈન્ટ મૂક્યો પણ આગળ કશું ના વધે આપણે શું મૂકી દેવાનું? 0 તો મૂકવો પડે. જો આગળ 1 વધતો હોય તો હું શું મૂકું? 1.35. 5 વધતા હોય આગળ તો કેટલા લખવાના? 5.35. ચલો હવે એ જ રીતે 165 મીટરને કિમી સ્વરૂપે દર્શાવો. 165 મીટર આપેલા એના કિમી સ્વરૂપે બહાર લખવાના. તો જો મીટરમાંથી કિમી શું થયું? નાનામાંથી મોટું. તો ભાગાકારમાં કેટલા આવશે? એટલે પાછા માર જેવા આવશે કે સાહેબ હો લખો હો, કારણ કે વૈકલ્પ તમે કેટલા લખ્યા? 100. પણ અહીંયા આપણે શું આવે? 1 કિમી બરાબર કેટલા મીટર થાય છે? 1000 મીટર. તો ભાગાકારમાં કેટલા લખવાના? 1000. 165 મીટર બરાબર 165 ભાગ્યા 1000 કિમી. બરાબર? હવે કેટલી શૂન્ય આપેલી? 3. ઉપર અંકો પણ કેટલા આપેલા? 3. તો શું કરવાના? 3 શૂન્ય 3 અંકો, તો 3 અંકો પહેલા લખી દેવાના. 3 શૂન્ય પ્રમાણે 3 અંકો લખી દીધા. પછી આગળ પોઈન્ટ મૂકવાનો. હવે 3 અંકોના આગળ કોઈ વધ્યું? સાહેબ કોઈ નહીં વધ્યું. ઠંઠણ ગોપાલ લખી દો 0. તો 0.165 કિમી. તો આ પણ આપણે શું થઈ ગયું? અહીંયા સુધી રાખીએ.